અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી બકરા ઈદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને પીઆઈપીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, વિવિધ સમાજોના આગેવાનો તેમજ નગરપાલિકા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। આગામી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુસર યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી। પોલીસ દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના ખોટા કે ભ્રામક મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવાની અપીલ કરી। સાથે જ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તથા સૌ કોઈ ભાઈચારા સાથે ઉજવણી કરે તે માટે સૂચના આપવામાં આવી। બેઠકમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર બકરા ઈદ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। કોઈ પણ પ્રકારે શહેરમાં શાંતિનો માહોલ ન ડહોળાય તે વિશે પણ ચર્ચા કરવામાં આવી। સરકારની ગાઈડલાઇનના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસરની કુરબાની ન થાય તેના વિશે સૂચનો કરવામાં આવ્યા અને આવનાર તહેવાર શાંતિ અને એકલાસના વાતાવરણમાં ઉજવાય તે જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આગામી 28 તારીખે મુસ્લિમોનું પવિત્ર તહેવાર બકરી ઈદ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામની શાંતિ ન ઢોળાય, જેને અનુલક્ષીને આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભારતીય જનતા પાર્ટી અને બીજા સામાજિક આગેવાનો અને મુસ્લિમ આગેવાનો સાથે આ બેઠક યોજી અને શાંતિપૂર્ણ રીતે યોજાય એવી ખાતરીપૂર્વકની એકબીજાને બાંહેધરી આપવામાં આવી છે। અસ્તુ।